તો હેલો મારા ચાહક મિત્રો, કેમ છો તમે? મજામાં હશો એવી આશા રાખું છું દિલથી. તો મિત્રો તમે બધા ખુશ હશો. અને તો મિત્રો અત્યારે હું સવારમાં એક ફરવા માટે નીકળ્યો હતો. તમે જોઈ શકો છો अपनी HF डिलक्स अपनी रानी को लेके मैं सुबह मतलब सवार में मैं घूमने निकला हूँ. અને મિત્રો ફરતા મતલબ એક વાત તમને હું જણાવી દઉં કે ઘણા દના છે ને સિંગર ભોપત પારિયાના ચાહક મિત્રો, મારા ચાહક મિત્રો, મારા ભાઈ બંધો, આપણા બધાના ભાઈ બંધોને આપણી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી બધી વારંવાર મને પૂછ્યા કરે છે. તો તમને શું છે ને સવારમાં એક સુંદર નજારો બતાવું પહેલો, પછી વાત તમને જણાવું. જોઈ શકો કેવા મોર ચણે છે. તો મિત્રો પબ્લિક પૂછે જાય છે કે ક્યારે આવવાની છે ટીમલી. પણ મિત્રો હવે હોળી આવી જવાની છે ટૂંક જ સમયમાં, એક ટૂંક મહિનો બાકી છે હજુ. તો મિત્રો અમે 3 ટીમલી આવવાની છે. એટલે આટલી બધી અમારી મહેનત કરેલી હોય મિત્રો, અને અમે આટલા વહેલા રિલીઝ કરીને મૂકી દઈએ તો કોઈ આનો મતલબ નહીં રહે. એના માટે અમે આટલું બધું તમને વેટિંગ કરાવીએ છીએ. તો બસ હવે સમય આમ નજીક આવતો જાય છે એટલે ગાળા પડતી મૂકશું. અઠવાડિયા ગાળા પડતા તો પણ એટલે અઠવાડિયા ગાળા મૂકશું તો બી 3 ટીમલી હોળીની મોર રિલીઝ થઈ જશે. ને મિત્રો મહેનત કરેલી હોય એટલે એ પ્રમાણે કંઈક ટાર્ગેટથી કામ કરતા હોય. તો બસ મિત્રો તમારે છે ને વધારે સામે રાહ જોવાની જરૂર નહીં. મેં અને ટીમેલિયો કી ચેનલમાં આવશે ને એ જ ખાસ તમારે જાણવા જેવું છે. અને અત્યારથી તમે સબસ્ક્રાઈબ કરીને મૂકજો એ ચેનલને. માં ચેહર ઓફિશિયલ એટલે કે ચેહર મ્યુઝિક, પંકજ વારિયા ઝાપવાળા એમની ચેનલમાં આવવાનું છે. તો ચેહર મ્યુઝિક ઓફિશિયલને તમે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. પંકજ બારિયાની ચેનલ છે ઝાપવાળા. તો બસ તમને સર્ચ મારજો, ચેહર મ્યુઝિક આવી જશે. તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને રાહ જોજો ટીમેલિયો આવે એની. તો બસ મજેદાર ટીમેલિયો આવવાની છે. એટલે એમાં ભોપત બારિયાની ટીમલી એટલી આવવાની એવું નથી. એમાં તો બહુ જબરજસ્ત કલાકાર બધા તમે એમ સાંભળતા થશે. નવું જ આવતું રહેશે, નવા કલાકાર આવતા રહેશે. અને આપણા જૂના કલાકાર છે, જૂનાને જાણીતા એવા કલાકારની પણ ટીમેલિયો એ ચેનલમાં આવે છે. તો બસ માં ચેહર ઓફિશિયલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમને છે ને કંઈક 2026માં ધમાકેદાર ટીમેલિયો એ ચેનલમાં જોવા મળશે. ને આપણા ભૂપત બારિયાને પણ ફૂલ સપોર્ટ કરજો મિત્રો. અને કંઈક આગળ લાવજો. નવા કલાકાર છે. તો એમ તો એ પણ પોર બી ચાલી જતા માર્કેટમાં. એટલે એવું નથી કે હડક નવા છે, આમ કલાકાર છે પણ કંઈક આમ પબ્લિક માટે આમ નવા છે એમ. અને સાંભળ્યું છે ગીત અમુક ના સાંભળ્યું એમના માટે નવા છે. તો મિત્રો બસ સપોર્ટ કરતા રહેજો ભૂપત બારિયાને પણ, એટલું કહેવા માંગીશ. અને બસ તમારો સપોર્ટ હશે તો આગળ જવામાં કોઈ તકલીફ ના પડે. તો એટલું કહીશ કે સપોર્ટ કરો. અને તમે સપોર્ટ કરશો અમે તમારા માટે કંઈક નવું લાવતા રહેશું. બસ બીજું કંઈ નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી મેં લીધો એટલે ગમે ત્યારે અમે કંઈક નવું અપડેટ કરશું તો તમારી સામે આવી જશે. અપલોડ કરતાની સાથે તમને નોટિફિકેશન મળી જાય તે માટે પહેલાં બેલના આઇકોનને પણ ક્લિક કરી દેજો. માં ચેહર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કંઈક નવા વિડીયોમાં. બાય બાય.